નમસ્તે મિત્રો, હું શ્રી રાઘવજી પટેલ મારા તરફથી સમગ્ર જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સૌને મારા પ્રણામ પાઠવું છું. અને મિત્રો, સૌને હું વિનંતી કરું છું કે તારીખ 2ના રોજ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને આપણા ગુજરાતના પ્રતાપ પુત્ર છે, તેઓ જામનગર ખાતે સાંજે 4 વાગે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા માટે પધારવાના હોય. આપ સૌને આ સભામાં હાજરી આપવા માટે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આપણે બધા જાણીએ છીએ કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે, દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 18 કલાક કામ કરી રહ્યા છે. એના હાથ મજબૂત કરવા માટે આપણી બધાની ફરજ બની રહે છે કે આગામી લોકસભાની ચૂંટણી અંગે જ્યારે તેઓ આપણા જામનગરમાં આપણને સૌને મળવા, બે વાત કહેવા માટે આવવાનું હોય, ત્યારે એના હાથ મજબૂત કરવા અને એને સાંભળવા માટે, એનું માર્ગદર્શન લેવા માટે આપ સૌ આ જાહેર સભામાં ઉપસ્થિત રહીએ. મારી આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ પધારો અને નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવો.